નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, સેલના નવા અધ્યક્ષ કોણ બન્યો? તો સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા અધ્યક્ષ બન્યા છે અમરેન્દુ પ્રકાશ. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના મહાનિર્દેશક કોણ બન્યું? તો DGCA એટલે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નવા મહાનિર્દેશક બન્યા છે વિક્રમદેવ દત્ત. FSSAIના નવા CEO કોણ બન્યું? તો FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા CEO બન્યા છે જી કમલાવર્ધન રાવ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષનું નામ જણાવો. વિજય સાંપલા. BPCLના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા અધ્યક્ષ બન્યા છે જી કૃષ્ણકુમાર. નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા MDનું નામ જણાવો. તે છે આશિષ ચૌહાણ. રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ એટલે કે NMA નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ કોણ બન્યું? કિશોર કુમાર બાસા. IRCTCના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનના નવા અધ્યક્ષ બન્યા છે સંજય કુમાર જૈન. SBIના નવા MDનું નામ જણાવો. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના MD છે વિનય ટોસ. BHEL એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના નવા અધ્યક્ષનું નામ જણાવો. તો એ છે કોપ્પુ સદાશિવ મૂર્તિ. ભારતના નવા વિદેશ સચિવનું નામ જણાવો. તો ફોરેન સેક્રેટરી છે વિનય મોહન કવાત્રા. પ્રસાર ભારતીના નવા CEO કોણ બન્યું? તે બન્યા છે ગૌરવ દ્વિવેદી. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના નવા મહાનિયંત્રકનું નામ જણાવો. તો જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના મહાનિયંત્રક છે જનાર્દન પ્રસાદ. ભારતના નવા ઔષધિ મહાનિયંત્રકનું નામ જણાવો. તો ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા મહાનિયંત્રક બન્યા છે રાજીવસિંહ રઘુવંશી. DRDOના અધ્યક્ષનું નામ જણાવો. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ છે સમીર વી કામત. ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું નામ જણાવો. તે છે દ્રૌપદી મુર્મુ. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચનું નામ જણાવો. રાહુલ દ્રવિડ. ભારતના નવા કાયદા મંત્રીનું નામ જણાવો. તો લો મિનિસ્ટર છે અર્જુન રામ મેઘવાળ. રોના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા અધ્યક્ષ બન્યા છે રવિ સિન્હા. રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો. તે છે જયા વર્મા સિન્હા. ભારતના સોલિસિટર જનરલનું નામ જણાવો. તુષાર મહેતા. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો. તો CCI એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના મહિલા અધ્યક્ષ છે રવનીત કૌર. NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નવા અધ્યક્ષનું નામ જણાવો. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ. સીમા સડક સંગઠનના 28મા મહાનિર્દેશક કોણ બન્યું? તો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના 28મા મહાનિર્દેશક બન્યા છે રઘુ શ્રીનિવાસન.
તાજેતરમાં એસબીજીના નવા પ્રમુખ કોણ બન્યું? તો સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના નવા પ્રમુખ બન્યા છે આલોક શર્મા. ભારતના નવા મહાસર્વેક્ષક કોણ બન્યું? તો સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાના મહાસર્વેક્ષક બન્યા છે હિતેશ કુમાર મકવાણા. ભારતના નવા મહાન્યાયવાદીનું નામ જણાવો. તો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે આર વેંકટરમની. ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યું? તો ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા બન્યા છે રાજીવ કુમાર. ઇસરોના વર્તમાન અધ્યક્ષનું નામ જણાવો. તો એ છે એસ સોમનાથ. ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સશસ્ત્ર સીમા બળના નવા મહાનિર્દેશક કોણ બન્યું? રશ્મિ શુક્લા. ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ. બીસીસીઆઈ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના નવા સચિવ બન્યા છે જય શાહ. બીસીસીઆઈના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યું? રાજીવ શુક્લા. બીસીસીઆઈના નવા અધ્યક્ષ કોણ બન્યું? રોઝર બિન્ની. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડના અધ્યક્ષ કોણ બન્યું? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. તે બન્યા છે સંજય અગ્રવાલ. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ બન્યા છે નીતિન ગુપ્તા. યુઆઈડીએઆઈના નવા સીઈઓ કોણ બન્યું? તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે અમિત અગ્રવાલ. કેન્દ્રીય અન્વેષણ બ્યુરોના નવા મહાનિર્દેશક કોણ બન્યું? તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નિર્દેશક બન્યા છે પ્રવીણ સૂદ. કેન્દ્રીય સતર્કતા આયોગના અધ્યક્ષ કોણ બન્યું છે? તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર બન્યા છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. બીએઆરસીના 14મા નિર્દેશક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિર્દેશક બન્યા છે વિવેક ભાસીન. ભારતના નવા સીડીએસનું નામ જણાવો. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા છે અનિલ ચૌહાણ. રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ બન્યા છે રેખા શર્મા. ભારતના 12મા મુખ્ય સૂચના અધિકારી સીઆઈસી એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે હીરાલાલ સામરિયા. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાના નવા અધ્યક્ષ કોણ બન્યું? તે બન્યા છે આર માધવન. એફટીઆઈનું પૂરું નામ છે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ બન્યા છે અરુણકુમાર મિશ્રા. વર્તમાનમાં લોકસભાના મહાસચિવ કોણ છે? ઉત્પાલ કુમાર સિંહ. રાજ્યસભામાં વિપક્ષના નેતા કોણ છે? મલ્લિકાર્જુન ખડગે. રાજ્યસભાના નવા મહાસચિવનું નામ જણાવો. તે છે પ્રમોદચંદ્ર મોદી. ભારતના વર્તમાન 14મા ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના સભાપતિ કોણ છે? જગદીપ ધનખડ. નીતિ આયોગના સીઈઓનું નામ જણાવો. બીવીઆર સુબ્રમણ્યમ. નીતિ આયોગના અધ્યક્ષનું નામ જણાવો. નરેન્દ્રભાઈ મોદી. નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. વર્તમાન આરબીઆઈ ગવર્નર પદે કોણ છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે શક્તિકાંત દાસ. ભારતીય વાયુસેના ઉપાધ્યક્ષ પદે કોણ છે? તો ઇન્ડિયન એરફોર્સના ઉપાધ્યક્ષ છે આશુતોષ દીક્ષિત. ભારતીય વાયુસેના પ્રમુખ પદે કોણ છે? તો ઇન્ડિયન એરફોર્સના પ્રમુખ છે વિવેક રામ ચૌધરી.
ભારતીય નૌસેના ઉપાધ્યક્ષ પદે કોણ છે? તરુણ સોબતી. ભારતીય નૌસેનાના અધ્યક્ષ એટલે કે ઇન્ડિયન નેવીના અધ્યક્ષ કોણ છે? તો એ છે આર હરિકુમાર. સીમા સુરક્ષા દળના મહાનિર્દેશકનું નામ જણાવો. તો BSFના મહાનિર્દેશક છે નીતિન અગ્રવાલ. બોર્ડર સિક્યુરિટી ફોર્સ. ભારતીય તટરક્ષક દળના 25મા પ્રમુખ કોણ છે? તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના 25મા પ્રમુખ છે રાકેશ પાલ. રેલવે સુરક્ષા બળ સેવાના મહાનિર્દેશક કોણ છે? તો રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસના મહાનિર્દેશક છે મનોજ યાદવ. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે? તે છે વી અનંત નાગેશ્વરન. રાષ્ટ્રીય જાંચ એજન્સીના મહાનિર્દેશક કોણ છે? તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના મહાનિર્દેશક છે દિનકર ગુપ્તા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના નવા મહાનિર્દેશક કોણ બન્યો? તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના મહાનિર્દેશક છે નીના સિંહ. ITBP એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના નવા મહાનિર્દેશક કોણ બન્યું છે? તે બન્યા છે અનીસ દયાલ સિંહ. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અજીત ડોભાલ. ભારતીય ઓલિમ્પિક સંઘ એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો. તો એ છે PT ઉષા. ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ એટલે ફિક્કીના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યો? તો ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન્સ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. તેના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે અનીસ શાહ. ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો ONGCના નવા અધ્યક્ષ બન્યા છે અરુણકુમાર સિંહ. દેશના નવા કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રીનું નામ જણાવો. તો એ બન્યા છે અર્જુન મુંડા. NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના નવા મહાનિર્દેશકનું નામ જણાવો. અતુલ કરવાલ. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે સંતોષ યાદવ. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના અધ્યક્ષનું નામ જણાવો. તો નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ છે KV સાજી. સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યું? તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે માધવી પુરી બુચ. આકાશવાણી અને સમાચાર સેવા વિભાગના નવા મહાનિર્દેશક કોણ બન્યું? તો ઓલ ઇન્ડિયા રેડિયો એન્ડ ન્યૂઝ સર્વિસ ડિવિઝનના મહાનિર્દેશક બન્યા છે ડૉક્ટર વસુધા ગુપ્તા. PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મહાનિર્દેશક કોણ બન્યું? મનીષ દેસાઈ. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ કોણ બન્યું? તો UGV એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ બન્યા છે M જગદીશકુમાર. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના અધ્યક્ષ કોણ બન્યું? તો AIFF એટલે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના મહાસંઘના અધ્યક્ષ બન્યા છે કલ્યાણ ચોબે. ભારતના નવા રક્ષા સચિવનું નામ જણાવો. તો ડિફેન્સ સેક્રેટરી બન્યા છે અરમાને ગિરધર. રાષ્ટ્રીય સાંખ્યિકી આયોગના અધ્યક્ષનું નામ જણાવો. તો નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના અધ્યક્ષ બન્યા છે રાજીવ લક્ષ્મણ કરદિંકર. 22મા કાયદા પંચના અધ્યક્ષ કોણ બન્યું? તો લો કમિશનના અધ્યક્ષ બન્યા છે રિતરાજ અવસ્થી. પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ કોણ બન્યું? તો એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ બન્યા છે અજીત કુમાર મોહંતી. ભારતના નવા 28મા CGA કોણ બન્યું? તો કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સના 28મા CGA બન્યા છે SS દુબે. ભારતના નવા નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનું નામ જણાવો. તો CAG છે કંટ્રોલર એન્ડ
ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા ગિરીશચંદ્ર મુર્મુ. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના નવા અધ્યક્ષનું નામ જણાવો. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધ્યક્ષ બન્યા છે સુબોધ કુમાર. પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો. પરમિંદર ચોપડા. BBC એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના નવા અધ્યક્ષનું નામ જણાવો. સમીર શાહ. 15મા નાણાં પંચના અધ્યક્ષનું નામ જણાવો. નંદકિશોર સિંહ. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના CEO કોણ છે? તો ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના આયોગના CEO છે વિનીત કુમાર. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશક કોણ બન્યું છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના મહાનિર્દેશક બન્યા છે હિમાંશુ પાઠક. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદના પ્રથમ મહિલા મહાનિર્દેશક કોણ બન્યું? તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના પ્રથમ મહિલા મહાનિર્દેશક બન્યા છે નલાથમ્બી ક્લાઇસેલ્વી.